નાગેશ્વરના રહેવાસીઓની નમ્ર વિનંતી છે કે અમારા ચૂંટાયેલા ધારાસભ્યો ક્યાં છે, નગરસેવકો ક્યાં છે। છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારમાં કોઈ ક્યારેય આવતું જ નથી। નાગેશ્વરમાં ગંદકીના ઢગલા જામી ગયેલા છે। અવારનવાર ઝઘડા પ્રોબ્લેમ થાય છે। પોલીસ ચોકીની જરૂરિયાત છે। એક આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ। અહીંના ગરીબ વૃદ્ધો, નાના બાળકો અને નાના વસવાટ કરવાવાળા માણસોને દવાખાનામાં રાત્રે ગમે ત્યારે દિવસે જરૂર પડે તો ઠેઠ સિવિલ હોસ્પિટલ સુધી જવું પડે છે। તો આ એક નગરપાલિકા તરફથી આરોગ્ય કેન્દ્રની સુવિધા શરૂ થાય। રસ્તા ખરાબ છે। રસ્તામાં છેલ્લા 5-7 વર્ષથી કોઈ પુરાણ નથી થયું, ડામર નથી થયા, કોઈ રસ્તા નથી થયા। પાણી અનિયમિત આવે છે। નિયમિત પાણી મળવું જોઈએ ટાઈમસર લોકોને, અને આરોગ્ય સુવિધાઓ વધવી જોઈએ। સિટી બસની સવલત, રોડ ઉપરથી સિટી બસ 5-6 વહી જાય છે, પણ એકે અંદર સિટી બસ આવતી નથી। તો ગરીબો અને વૃદ્ધોને, નાના બાળકોને, બેરાઓને ઠેઠ હાલીને રોડ સુધી જવું પડે છે। એટલે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમારી નમ્ર વિનંતી કે તેઓ આવે અને અમારે મતનો બોયકોટ ન કરવો પડે। નહીં તો અત્યારે અમારે એવી વિનંતી છે કે કોઈએ આ નાગેશ્વર વિસ્તારમાં મત માટે આવવું નહીં। અમે કોઈને મત આપવા માંગતા નથી, કારણ કે લોકો અમારી કોઈ સાર સંભાળ કે સુવિધા માટે કોઈ ક્યારેય ફરકતું નથી। તો આ બાબતના ચૂંટાયેલા ધારાસભ્યો, કાર્યકરો, કોર્પોરેટરના સભ્યોને વિનંતી છે, અને વહેલા વહેલી તકે નાગેશ્વરનો વિકાસ થાય એવી અમારી વિનંતી છે। હર્ષદભાઈ ગુણવંતરાય ત્રિવેદી, રાજકોટ। મારું નામ અનુબેન રાવલ છે। હું અહીંયા 2012 થી રહું છું નાગેશ્વર એરિયામાં। પણ એરિયા એટલો સારો છે ને, છોટી સી કાશી જેવો છે અમારા માટે, કારણ કે ભગવાનનું સાનિધ્ય બાજુમાં છે, દાદાનું। પણ ઘણી બધી પ્રોબ્લેમ છે। આટલા વર્ષ થઈ ગયા, આજે મારે કેવું પડે છે, લાઇટ, રસ્તા, પાણી। એ અમે આવડી ઉંમરમાં કોઈ દિવસ પાણીના ટેન્કર નથી જોયા મંગાવતા, એની બદલે આટલા વર્ષથી પાણીના ટેન્કર જોઈ છીએ। અમને એમ લાગતું હતું કે નહીં, અમારી આ કર્મભૂમિ છે। ભલે જન્મભૂમિ બીજે છે, પણ નાગેશ્વર અમારા માટે કર્મભૂમિ છે। પણ આજ અમારે કેવું પડે એમ છે। એટલે અમે લોકો આજે બધા એકત્રિત થયા છીએ કહેવા માટે આપને, આપ કઈક રસ્તો સુધારો અમારા લોકો માટે। રસ્તા હાલવા જાય તો પણ અમે આમ હાલી નથી શકતા। હવે આવડી ઉંમર થઈ, કઈક તો એમ થાય ને કે આપણે રાહત મળે રસ્તામાં। એક દિવસ લાઇટ વહી જાય તો હજી કહેશે બીજો દિવસ તાપ છે, 2 દિવસ સુધી લાઇટ પાણીની તકલીફ છે, પ્રોબ્લેમ છે। આનું શું કરવું અમારે? આનો કોઈ પ્રશ્નનો હલ ખરો? એમ વોટ જોતો હોય તો કહેશે ના હાલો આપો, અમે ખુશી ખુશી આપશી, તમે માંગશો એના કરતા ડબલ વોટિંગ કરશી। એમ અમને તો ભાજપ માટે માન છે। એમ નગરપાલિકામાં ભેળવી તો દેવામાં આવેલો છે, પણ ભૌતિક સુવિધાઓનો ખૂબ જ અભાવ છે। જેમાં રોડ, રસ્તા, પાણીની સગવડતા, સાફ સફાઈ, આ બધા મુદ્દા ઉપર આજે અમારું એક આંદોલનાત્મક કાર્ય કરવામાં આવેલું છે। જેમાં ખાસ કરીને ગ્રાન્ટ પાસ થઈ, તો જેમાં શાંતિનગર અને નાગેશ્વર એરિયાના રોડની બનાવવાની ગ્રાન્ટ પાસ થઈ હતી, પરંતુ શાંતિનગરમાં રોડ પૂરા થઈ ગયા। નાગેશ્વર રોડ વિસ્તારમાં હજી રોડ વિહોણા વિસ્તાર છે આખો, એના રોડ પૂરા બન્યા નથી। એમાં 2 વસ્તુ જાણવા મળી। એક એવું કહેવામાં આવે છે કે ભાઈ ચૂંટણીના કારણે રોડ ઊભા છે, તો બીજા પાસા કેટલાક આધારભૂત સૂત્રો તરફથી એવું પણ જાણવા મળ્યું કે આજે લડાઈ થઈ, એમાં ક્રૂડ ઓઇલ પૂરું આવતું નથી, ડામર પૂરું આવતું નથી। તો આવા પણ જવાબ છે। તો ડબલ મોઢે વાત કરવામાં આવે છે। તો જે નિંદ્રાધીન અવસ્થામાં જે તંત્ર છે, તંત્રને એટલી વિનંતી કે આપ જાગી જાઓ, નિંદરમાંથી બહાર આવો, આળસ સંખેરો, અને નાગેશ્વરમાં જે રોડ રસ્તા નથી મળ્યા એની સુવિધાઓ પૂરી પાડો। પાણી છે સમયસર મળતું નથી, તો એને પણ એ વ્યવસ્થા કરવામાં આવે, અને નાગેશ્વર એરિયાના રહેવાસી જે વેરો ભરે છે એને પણ પાણી પૂરેપૂરું મળે એવી અમારી આ માંગણી છે। ઉપરાંત અમારા એરિયામાં જે શાક માર્કેટ છે, તો શાક માર્કેટનું એક હોકર્સ ઝોન જેને દેવામાં આવે તો શાક માર્કેટ ત્યાં ટ્રાન્સફર થઈ જાય તો ગંદકી દૂર થાય, રોડ રસ્તા પહોળા થઈ જાય અને વાંધો ન આવે, એનું પણ તકેદારી રાખવી જોઈએ। નાગેશ્વર એરિયો જેમ જેમ ડેવલપ થાય છે એમાં ચોરીના બનાવ પણ બનતા જાય છે। તો શક્ય હોય તો અહીં પણ વિસ્તારમાં પણ પોલીસ ચોકી અને પેટ્રોલિંગ સતત ને સતત રહે તેવી અમારી લોકમુખે આ માંગણી છે। અને જે પ્રજાના પ્રતિનિધિ જે અમારા મત દ્વારા ચૂંટાયેલા છે એ પણ ક્યાંક ગાયબ થઈ ગયા છે, તો એને પણ નમ્ર વિનંતી જ્યાં હોય ત્યાંથી તમે હાજર થાવ, પ્રગટ થાવ, અને નાગેશ્વર એરિયાની જે કઈ સમસ્યા છે તેનું તરત ને તરત નિરાકરણ આવે, સમસ્યાનું સમાધાન થાય, એટલી જ અમારી આજની માંગણી છે।